જેમાં ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો। સાબરમતી આશ્રમમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। મેમોરિયલ ટ્રસ્ટમાં વાઇસ ચેરમેન તરીકે હર્ષ સંઘવીની નિયુક્તિ કરવામાં આવી છે। સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં હર્ષ સંઘવી વાઇસ ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી। નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલ સભ્ય સચિવ રહેશે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે। ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે। હર્ષ સંઘવીની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી। સાબરમતી આશ્રમમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની પ્રવાસે ગયા છે। સમાચાર સામે આવ્યા જૂનાગઢ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે। સ્વાગત કરવામાં આવ્યું। નરસિંહ મહેતા સરોવરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં શ્રમિકો દ્વારા અન્ન જળ ત્યાગીને આંદોલન કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। કામદારો દ્વારા અન્ન જળનો ત્યાગ કરવામાં આવ્યો। ડીસીડબલ્યુ કંપની સામે કામદારોનું અન્ન જળના ત્યાગ સાથે આંદોલન જોવા મળ્યું। આંદોલન પર બેઠેલા એક કામદારની તબિયત અચાનક લથડી પડી છે। તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે। અમદાવાદમાંથી નશાયુક્ત કફ સિરપ ઝડપાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના અનેક વિસ્તારોમાંથી કફ સિરપ ઝડપાઈ છે। તો મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી, જેમાં પોલીસે 4,15,000ની કિંમતની 2,520 કફ સિરપની બોટલ ઝડપી પાડી છે। ચાંગોદર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ગાડીમાં નશાયુક્ત સિરપની હેરાફેરી કરતા હતા। તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। ચોરીના સમાચાર સામે આવ્યા અમરેલી ખાતેથી। અમરેલીના જાફરાબાદ પંથકના કાગવદર ગામની આ સમગ્ર ઘટના ચોરી થઈ છે। આ ચોરીની ઘટના સામે આવી। રહેણાંક મકાનમાંથી શખ્સો ચોરી કરીને ફરાર થયા છે। તો સુરતમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાની ઘટના સામે આવી રહી છે। રિક્ષા ચાલક લઘુશંકા માટે ઊભો હતો, તે દરમિયાન આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો અને આ જીવલેણ હુમલાની ઘટના સામે આવી રહી છે। રંગત દાવતને કારણે હુમલો કરાયો હોવાનું અનુમાન સામે આવ્યું। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી, જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે। સમાચાર સામે આવ્યા, જેમાં દીપડાને હવે પાંજરે પૂરવામાં આવ્યો। ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાયો છે, જેમાં પાડીના રોહિણા ગામના દીપમાળ ફળિયાની આ સમગ્ર ઘટના। તો નર્મદાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તંત્ર દ્વારા એંગલ લગાવવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા નર્મદા ખાતેથી નદી પર આવેલ રંગ સેતુ તંત્ર દ્વારા એંગલ લગાવવામાં આવ્યા છે, જેમાં નર્મદા વડોદરાને જોડાતા નર્મદા નદી પર એંગલ લગાવવામાં આવી। તો
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતેથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મોટા પ્રમાણમાં એકઠા થઈને વિરોધ કરાયો। શંકરાચાર્યના અપમાનને લઈને કોંગ્રેસ હવે મેદાને ઉતરી છે। પ્રમુખ સુનિલ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા। શંકરાચાર્યને યોગ્ય સ્થાન અને સન્માન આપવાની માંગ કરવામાં આવી છે। પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। હિંમતસિંહ તેમની સાથે અમદાવાદના શહેર પ્રમુખ સોનલબેન શંકરાચાર્યનો જે અપમાન કરવામાં આવ્યું છે તેના મામલે જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। શંકરાચાર્યનું અપમાન નહીં સહેવામાં આવે હિન્દુસ્તાન તે પ્રકારેના બેનર છે તે બેનર લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે તે મહિલાઓ પણ આ વિરોધમાં કારણ કે અવારનવાર જે હિન્દુઓનું અપમાન કરવામાં આવે છે અને તેને લઈને જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। બેન શંકરાચાર્યના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુખ્ય તો માગના છે આ મળ્યામાં જ્યારે શંકરાચાર્યજી સ્નાન કરવા ગયા ત્યારે અપમાન કરવામાં આવ્યું। એમની સાથે જે શિષ્યો હતા તેમની ચોટી ખેંચીને મારવામાં આવ્યા। ત્યાંથી પાછા ગયા જે એમની શિબિર છે ત્યાં અંદર નથી જતા, ત્યાં આગળ બેસી રહ્યા છે। તો આ આખી પરિસ્થિતિમાં એમને શિયાળાની ઠંડીમાં તબિયત પણ ખરાબ થાય છે। એમની બહુ સિમ્પલ માંગ છે કે મને વિધિવત સ્નાન કરવા દેવામાં આવે અને મારી સાથે આ કામ કર્યું છે એની સામે પગલાં લેવામાં અને એને માફી માંગવામાં આવે। આ બહુ સિમ્પલ ડિમાન્ડ છે। જે પોતાની જાતને ચેમ્પિયન હિન્દુત્વના સનાતન ધર્મના, તો એ લોકો જ્યારે હિન્દુ આસ્થાના જે કેન્દ્ર છે એની સામે આ વર્તન કરી રહ્યા છે એ દર્શાવે છે કે એ લોકો કેટલા બધા ડબલ ફેસેડ છે અને એ લોકોની જે આ પ્રવૃત્તિ છે એમાં એવું લાગે છે કે આ શંકરાચાર્ય વારે વારે જ્યારે એમની ખોટી કોઈ વાત હોય ત્યારે એમને ટોક્યા છે। જ્યારે રામ જન્મભૂમિની વખતે પર મંદિર થયું તો કે અપૂર્ણ છે અને એ લોકો પૂજામાં પણ નહોતા ગયા। ગાય હત્યા વિશે, કાઉ સ્લોટર વિશે વારંવાર કહે છે। એમણે કહ્યું કે આ સરકાર તો ઔરંગઝેબ કરતાં પણ મૂડી છે કે એમણે હિન્દુ મંદિરો સેંકડો આ બધી જે વાતો છે એટલે વિન્ડિક્ટિવ એક આખો એટીટ્યુડ રાખીને એમને કરવામાં આવ્યું છે અને એમને નોટિસ આપે છે કે તમે શંકરાચાર્ય છો એ છો કે નહીં સાબિત કરો। તો તમે એક બાજુ જ્યારે રામ જન્મ મંદિર બનાવતા હતા ત્યારે કહેતા હતા કે હિન્દુની આસ્થાનું કેન્દ્ર છે, આસ્થાનો વિષય છે, તો આ પણ આસ્થાનો વિષય છે, તો એને તમે કેમ ચેલેન્જ કરો છો? એટલે અમે લોકો કહીએ છીએ કે એમને માન મળવું જોઈએ, એમની જે સિમ્પલ ડિમાન્ડ છે પૂરી થવી જોઈએ। ત્યારે હિન્દુત્વની વાત આવે છે અને તેમના વિશે તેમનું અપમાન કરવામાં આવ્યું છે, તેમનું જે અપમાન છે તે કરવામાં આવ્યું છે, તેમને સજા આપવાની માંગ સાથે કોંગ્રેસ છે તે હાલ વિરોધ છે તે કરી રહી છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ પોલીસ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જાણીતા ઉદ્યોગકારના ત્યાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વસંત ગજરા અને યુની ગજરાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે। ડાયમંડ રિયલ એસ્ટેટમાં 30 જગ્યા પર ઇન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી છે। કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારમાં ઇન્કમટેક્સ દરોડા પાડ્યા છે। સુરત સહિત વલસાડ અને મુંબઈમાં પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી છે। સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તો જાણીતા ઉદ્યોગકારના ત્યાં આઈટીએ દરોડા પાડ્યા છે। વસંત ગજેરા અને ચુની ગજેરાને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં વસંત ગજેરા અને ચુની ગજરાની જે ઓફિસ છે ત્યાં હવે દરોડા પાડવાની આ કાર્યવાહી કરાઈ છે। આઈટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં કાર્યવાહી હાથ ધરાઈ અને સુરત સહિત મુંબઈમાં પણ અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે।
જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકાના રણજીતપરમાં ખનિજ રેતી ખનન થતી હોવાની બુમરાણને લઈને કેટલાક લોકો રાત્રે રસ્તા પર ઉતર્યા હતા. જોડિયાના રણજીતપર ગામે રેતી ખનન કરી રેતી ભરેલ ડમ્પર કેટલાક ગ્રામજનોએ અટકાવ્યો હતો, જે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. રેતી ભરેલ ડમ્પર કાર્યવાહી માટે રોકતા ડમ્પર ચાલક સહિતના 3 ઇસમોએ બબાલ કરી હતી, ત્યારે 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગ્રામજનો અને જે ફરિયાદી છે એમના દ્વારા આ જે ટ્રકનો નંબર મેં જણાવેલો છે, ટ્રક ડમ્પર એ જૂની આજી નદીના પટમાંથી આવતું હોય અને રોકવા પૂછપરછ માટે રોકેલું હતું, અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ 3 વ્યક્તિ જે આરોપીઓ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આવાસ યોજના લાભાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં ગરીબી અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા છે. આવાસમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે, જેમાં લાભાર્થીઓએ ભાડે મકાન આપ્યા હોય કે બીજાને વેચાણ આપ્યા તે અંગે તપાસ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં તપાસ દરમિયાન આવા મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. લગભગ 5680 મકાનનું ચેકિંગ થયેલું છે. એમાં 376 જેવા મકાનોમાં ગેરરીતિ જોવા મળેલી છે, અને એમાં 55 જેટલા મકાનો આપણે સીલ પણ કર્યા છે. હવે તપાસ દરમિયાન એવો ખ્યાલ આવ્યો છે કે 200 મકાન લોક જ મારેલા હોય છે. આવનાર દિવસમાં એક પણ આ ટાઈપનું મકાન છોડવામાં નહીં આવે. લોક હશે એને પણ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે. વડાલીમાં શુદ્ધ પાણીના નામે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મિનરલ વોટર પ્લાન્ટોના સેમ્પલ ફેલ થતા ખળભળાટ મચ્યો છે. કલેક્ટરના આદેશથી લેવાયેલા સેમ્પલમાં ગણેશ અને બ્રહ્માણી આરઓ પ્લાન્ટના પાણીના નમૂના નિષ્ફળ રહ્યા. કમળો કોલેરાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ચાખવા ગામમાં લઘુમતી સમાજના મતદારોના નામ કમી કરવા માટેની અરજીઓ રજૂ થતા હોબાળો મચ્યો છે. ત્યારે શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીનો મોટા ભાગનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હવે ફોર્મ નંબર 7ને લઈ રાજકીય ઘમાસણ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ વાંધા અરજીઓ રજૂ થતા વિવાદ સર્જાયો છે. ચાખવા ગામમાં લઘુમતી સમાજના 76 મતદારોના અરજીઓ કરતા હોબાળો થયો છે. અનેક ગામમાં મતદારોના નામ કમી કરવા માટે અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ વિઘ્ન સંતોષી કેશોદનો રહેવાસી છે, ભાજપ શહેર ઉપપ્રમુખ પિયુષ કરમટા કરીને, તેના દ્વારા 420 અરજી ફોર્મ નંબર 7 ભરી અને કરવામાં આવી છે. અમારા ગામના બંને વોર્ડમાં 420 નામ કમી કરવા માટેની. એ જો કે અમારા ગામનો રહેવાસી પણ નથી, એને ખબર નથી કઈ કોણ ક્યાં રહે છે શું છે, છતાં પણ એના દ્વારા અરજી કરવામાં આવી છે. હું ચાખવામાં રહું છું. મારા નામની અરજી કરી એ મને ખબર છે નહીં, મને કોઈ પણ પ્રકારની ખબર છે જ નહીં. આ તો આજે મને ખબર પડી કે તમારું નામ આવ્યું ને તમારું નામ કેન્સલ થઈ ગયું છે નહીં. અમારા ગામમાં બી હિન્દુ સમાજ બી છે, એનું એક પણ નામ કમી કરવામાં આવ્યું નથી. 370 મતદારમાં મુસલમાનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો આવું થાય છે, મુસલમાનને જ હેરાન કરવામાં શું કરવા આવે છે? બધાયના ફોર્મ હશે, હારે બધાયનું નામ હતું, તો મુસલમાનને જ હેરાન કરવામાં આવે છે. તો અમારી એટલી અપીલ છે કે જેની અરજી કરી છે એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે. બહુજન સમાજ છે, બીજી બી જ્ઞાતિ છે, એના એક પણ નામ કમી નથી થયા, અને મુસલમાન સમાજના જ નામ કમી થયા છે. અમારી સમાજને ક્યાંક ટાર્ગેટ બનાવી અને અમારા નામ મતદાર યાદીમાંથી કાઢીને અમારી પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવાનું કોશિશ કરી રહ્યા છે. મતલબ કે ફોર્મ કોઈ એક વ્યક્તિએ જ અથવા એક પાર્ટીએ રજૂ કરેલા છે, અને ભાજપનું કહું તો એમાં કોઈ ખોટું પણ નથી, કેમ કે એમાં એનું જ રાજકીય હિત સમાયેલું છે. અને આની ખાસ કરીને તપાસ થવી જોઈએ, અને જે લોકોએ ગેરકાયદેસર આ રીતે ફોર્મ રજૂ કર્યા છે અને જીવિત મતદારો અને જે હયાત મતદારો છે એના નામ રદ કરવા માટે જે પ્રોસેસ કરેલી છે
કૃત્ય કરેલ છે એની સામે તપાસ થઈ અને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. એ શહેરની કામગીરી માંગરોળ તાલુકામાં સારામાં સારી થઈ છે, પરંતુ અમુક સ્થળાંતર કરીને ગયા હોય, અમુક ગુજરી ગયા હોય, એના નામ પણ અમને જાણવા મળ્યું કે એના નામ પણ ચાલુ છે. એટલે જે ગુજરી ગયા છે, સ્થળાંતર કરીને વહી ગયા છે, ક્યાંય ધંધા અર્થે બહાર ગયા છે, એના જ ફોર્મ ભરાણા છે ને એના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. એટલે કોઈ એમાં જે આક્ષેપ કરવાવાળા ખોટા આક્ષેપો કરે છે એને કંઈ લેવા દેવા નથી. એને તો ગમે એમ કરીને સરકારનો ને ચૂંટણી પંચનો વિરોધ જ કરવો છે. જ્યારે માંગરોળ શહેર પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ભાજપના ઇશારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નામો કમી કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ ખોટી આક્ષેપબાજી કરી રહી છે. આમ જૂનાગઢ જિલ્લામાં પણ હાલ ફોર્મ નંબર 7ને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતના ગામડાઓમાંથી શહેરો અને વિદેશ તરફ વધતા સ્થળાંતર વચ્ચે વૃદ્ધોનું એકલવાયું જીવન મોટો સમસ્યા બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ માનવતાનું અનોખું ઉદાહરણ બની ઉભર્યું છે. ગામમાંથી અમદાવાદ, વડોદરા, સુરત સહિત શહેરો અને વિદેશમાં વસતા સંતાનોએ ગામમાં રહેતા વૃદ્ધ માતા પિતાની ચિંતા કરી છેલ્લા 15 વર્ષથી સામૂહિક રસોડાની વ્યવસ્થા ઊભી કરી છે. ગામના તમામ વૃદ્ધો એક જ જગ્યાએ ભોજન લે છે, જેથી તેમને સમયસર ભોજન અને સહારો મળે. આ લાગણીસભર પહેલનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કરતા ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે. અને અમારું ગામ 15 વર્ષથી સળંગે સળંગ એક જ રસોડે જમે છે. અને આજે જે મોદી સાહેબે મન કી બાતની અંદર જે નોંધ લીધી, ગામ વિશે જે ચર્ચા કરી, એનાથી અમે બહુ ગૌરવાન્વિત અનુભવીએ છીએ. અને આખું ગામ ખુશ છે આ બાબતથી કે બહુ આટલા ઊંચા લેવલે, વર્લ્ડ લેવલે આની અમારા ગામનું નામ પહોંચી ગયું. એનાથી અમે બહુ ખુશ છીએ. લગભગ 15 વર્ષ થઈ ગયા અને એક આખા ગામમાંથી લગભગ રોજના 20-25 માણસો જમે છે. અને બીજા અવારનવાર અમદાવાદથી અથવા તો બહારથી કોઈ મહેમાન અમારા આવ્યા હોય તો એમને પણ અહીંયા રસોડાની સુવિધા આપવામાં આવે છે. આખું ગામ એક રસોડે કરવું, પણ એમાં શું અમુકને જેને અનુકૂળ ના આવતું હોય તે 2-5 જણા ઘેર જમતા હોય છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. બોલાચાલી બાદ વિશાલ કહારે છરીના ઘા ઝીક્યા હતા. મોહમ્મદ સૈયદને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોહમ્મદ સૈયદનું મોત નીપજ્યું. આડા સંબંધને કારણે હુમલો થયો હોવાની પોલીસને શંકા છે. મૃતકની પત્ની આરોપી સાથે લગ્ન કર્યા હતા. હુમલા બાદ ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે તપાસમાં આવ્યું તે પ્રમાણે બંને મિત્રો જ હતા. ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા. પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચેથી માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલ સામે જમીન ગેરવપરાશ અને ગેરકાયદેસર ફી વસૂલાતના ગંભીર આરોપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે. તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ ખાસ અહેવાલમાં. પોદાર વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના પ્લોટ પર કથિત રીતે દબાણ કરીને ખાનગી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરટીઆઈ તથા ડિમાર્કેશન સર્વેમાં ટીપી સ્કીમ નંબર 46 હેઠળના વીએમસીના પ્લોટનો ગેરવપરાશ થતો હોવાનો ખુલાસો પણ થયો છે. આ ઉપરાંત સ્કૂલ દ્વારા ભાડા સહિતના વિવિધ શીર્ષકો હેઠળ વાલીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી વસૂલાત કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. પ્લોટ નંબર 46માં આ જે ખરેખર જે ગ્રાઉન્ડ છે એ પ્લોટ નંબર 199માં બતાવે, જે એ લોકોએ ફાળવેલી છે કમ્યુનિટી હોલ માટે. તો એ મને આ વસ્તુ ખબર પડી અને મેં લગભગ 9 મહિના પહેલાં આરટીઆઈ કરી હતી. મેં 2 આરટીઆઈ કર્યા હતા, જેમાં મેં આ બધી વિગતો માંગી હતી. હવે એ વિગતો મને એ લોકોએ પૂરતા ના આપ્યા અને લગભગ 4-5 મહિના પહેલાં અહીંયાથી મને ડોક્યુમેન્ટ આપ્યા, જેમાં બહુ સ્પષ્ટ આપણને ખબર પડે છે કે બોલે આ જગ્યા જે છે એ ગવર્મેન્ટની છે, વીએમસીની છે અને મારી હાજરીમાં એ લોકોએ ત્યાં આગળ ડિમાર્કેશન કર્યું હતું.
પણ આજે 5 મહિના ઉપર થઈ ગયા છે ડિમાર્કેશનના, પણ હજુ સુધી એ લોકોએ શું કહેવાય આ જગ્યા કોર્ડન નહીં કરી. અમુક પેરેન્ટ્સ તરફથી આરટીઆઈ એપ્લિકેશન મેળવીને જે જાણકારી વડોદરા પેરેન્ટ એસોસિએશનને મેળવવામાં આવ્યો એ ચોંકનારા છે. કરોડો રૂપિયાની ઉઘરાણી સ્કૂલ ફીસની અંદર, હેડ્સની અંદર રેન્ટલ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેગ્રાઉન્ડ બતાવીને સ્કૂલ વસૂલે છે અને એ ખર્ચા બતાવીને એફઆરસી પાસેથી વધારે ફીસ અપ્રુવલ બી કરી રહ્યા છે. પણ કોર્પોરેશનમાંથી અમને એ ખબર પડી કે આ જે સ્કૂલ ગ્રાઉન્ડ છે એ બિન આવે છે, એટલે બિન કાયદેસર આ લોકો કબજા કરીને યુઝ કરી રહ્યા છે. આપણે જેમ વાત કરીએ એફઆરસી જે એક્ટ છે એ એફઆરસીનો દાયરો એજ્યુકેશન ફીસ પૂરતો સીમિત છે. હવે કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે શાળા વાલીઓ પાસેથી કોઈ પણ ફીસ વસૂલતી હોય તો એ એડમિન મેટર છે અને ઓપ્શનલ એક્ટિવિટીના રૂપે શાળા વાલીઓ પાસેથી ફીસ લેતી હોય છે. એમાં એફઆરસીનો દાયરો આવતો નથી અને મેટર એડમિન મેટર છે. એટલે ડીઓમાં વાલીઓને એવું લાગે કે આ કંઈક થઈ રહી છે તો એપ્લિકેશન કરી શકે છે ત્યાં આગળ ને એના વિશે જરૂરી કાર્યવાહી ડીઓ ઓફિસથી થઈ શકશે. હા, પાલિકા હસ્તકનું ગ્રાઉન્ડ છે કે આ બાબતે દ્વારા ત્યાં જઈને તપાસ કરાશે, વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે પણ જણાશે. સાથે સાથે અજીન નાયરભાઈએ જે અરજી કરી છે આરટીઆઈમાં તેનો પણ આપણે થોડોક વેટ એન્ડ વોચ શું જવાબ આવે છે. વાસ્તવમાં પાલિકાએ ભાડે આપ્યું છે કે સ્કૂલ દ્વારા પચાવી પાડવામાં આવ્યું છે એનો પણ જ્યારે એ જવાબ આપશે ત્યારે જ ખ્યાલ આવશે. આવા સંદર્ભમાં જો કોઈ પણ સ્કૂલ તરફથી ક્ષતિ જણાશે તો સ્કૂલ વિરુદ્ધ 100% કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓનું કહેવું છે કે શિક્ષણને વ્યવસાય બનાવીને સ્કૂલ દ્વારા માતા પિતાઓને આર્થિક રીતે શોષવામાં આવી રહ્યા છે, જ્યારે જમીન બાબતે પણ મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી દ્વારા માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વેરાવળ પાટણ સંયુક્ત બેદરકારીના લીધે શહેરમાં થયેલ ગટરો, લાઇટ, ગંદકી, સફાઈ, રોડ, રસ્તા જેવી વિવિધ સુવિધાને લગતા પ્રશ્નોને લઈ ફોર્મ ભરવામાં આવ્યા હતા. વિવિધ પ્રશ્નોને લઈને સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ કોંગ્રેસ પરિવાર દ્વારા તમામ વોર્ડ પર જઈને વિવિધ પ્રશ્નોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. તે ફોર્મનું આવતીકાલે એટલે કે 29/1/2026ના રોજ રેલી સ્વરૂપે નિરાકરણ કરવામાં આવશે. સવારે 11 વાગે ધારાસભ્યના કાર્યાલયથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે બધા ફોર્મ નિરાકરણ માટે પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સોંપવામાં આવશે. લોકો મોટી સંખ્યામાં મારી પાસે આવેલા અને મેં 1 થી 11 વોર્ડમાં જે લોકોની સમસ્યા હતી ત્યાં રૂબરૂ મેં જઈ અને તેમની સમસ્યા જોઈ અને ત્યાં એમના ફોર્મ ભરેલા. 1 થી 11 વોર્ડમાં મોટા પાયે ફોર્મો ભરવામાં આવ્યા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદો કરવામાં આવી અને લેખિતમાં કરવામાં આવી. ત્યારે એક ધારાસભ્ય તરીકે રૂબરૂ જે લોકોની ફરિયાદો તે સ્થળની મુલાકાત લીધેલી અને ફોર્મ ભરેલા. જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે કોમ્પિટિશન કરનાર સંચાલકો સામે મહુધા પોલીસે કડક કાર્યવાહી કરી છે. મીનાવાડા ગામે 2 ડીજે વચ્ચે કોમ્પિટિશન થતા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કોમ્પિટિશનને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસ ચાલુ કોમ્પિટિશન દરમિયાન ત્રાટકી હતી અને પોલીસે બંને ડીજે કબજામાં લીધા હતા. તેમજ 19માંથી 4 આરોપીઓની મહુધા પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીઓનો મીનાવાડામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીને ગ્રામજનોએ તાળીઓથી બિરદાવી હતી. અમરેલીમાં ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ મારામારીને મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય બાબતે ધીંગાણું થતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઝઘડામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ વાહન પણ કબજે કરવામાં આવ્યા. ગાંધીનગર નજીક રાયપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં નરોડાના એક યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકે
ઝાક જલુંદ્રા બ્રિજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં જમ્પ લાવીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકના મૃતદેહને શોધવા માટેની કામગીરી શરૂ કરી. યુવકે આત્મઘાતી પગલું ભરતા પહેલા બનાવેલ વિડીયો પણ સામે આવ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાશે. મારું નામ છે ભાવેશ પટેલ. સંજય બાલદા અને ગિરીશ બાલદા પાણી માટે બહુ માથાકૂટ કરે છે, પાણીનું બિલ ભરવા માટે. એની માટે એને સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને મારું સુસાઇડ નોટ કરવાનું કારણ બી આ બે જ છે. એટલે જે છે હું તમને સત્ય હકીકત કહીને જાઉં છું. શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.